તો એ મકાનમાં રહેનાર એ મકાનથી જુદો છે. એમ ગુરુજી કહે છે કે આ શરીર પંચભૂતનું બનેલું છે અને એમાં છઠ્ઠીએ ફૈબાએ કે આજે છઠ્ઠી છે એટલે નામ પાડી દઈ. એટલે 12 રાશિમાં મેષ રાશિમાં લ ઈ એ લમાં પાડવું હોય તો ભલે ને ઈમાં પાડવું હોય તો ભલે અને અમાં પાડવું હોય તો ભલે. એટલે મારું નામ અરુણ પાડ્યું. હવે અહીંયા ક્યાંય શરીરમાં ક્યાંય અરુણ લખેલું હોય તો કયો. શરીરનો તમામ વ્યવહાર એ અરુણ નામ ફઈએ પાડ્યું છે એનાથી છે. હું ટીવીની ચેનલ જોતો હોઉં અને તમે કહો કે અરુણભાઈ શું કરો છો, તો ઘરના મેમ્બર કોક કહે કે અરુણભાઈની આંખ ટીવી જોવે છે એમ ન કહે. આ ઇન્દ્રિય વચ્ચે જે ઇન્ટરફિન્ટર થાય છે એને કાઢી નાખે. અરુણભાઈ ટીવી જોવે છે. પગથી ટાંગા તોડ કરીને રેસકોર્સ મેદાનમાં રમેશ ઓઝાનું ભાગવત બેઠું હોય અને કોઈ ઘરે આવે, અરુણભાઈ, એટલે કોઈ એમ ન કહે કે અરુણભાઈના કાન રમેશ ઓઝાની કથા સાંભળવા ગયા છે. કાન નીકળી જાય વચ્ચેથી અને સીધે ક્રિયા ચાલુ થાય અરુણભાઈને. નામ અરુણભાઈ છે ને ક્રિયા ચાલુ થાય. નામ એને અરુણભાઈને જ ક્રિયા ચાલુ થાય. વચમાં બરમાં એ હા તને ના પાડી બોલવાની. ડૉક્ટરે હો, મેં નહીં. અરુણભાઈના કાન કથા સાંભળવા ગયા છે એમ કોઈ ન કે અરુણભાઈ કથા સાંભળવા ગયા છે. સ્કૂટર લઈ ગયા, સાયકલ લઈ ગયા કે ના ના અરુણભાઈના પગ હાલીને ગયા છે કથા સાંભળવા એમ ન કહે. અરુણભાઈ હાલીને ગયા છે, પગ નીકળી ગયા હોય તેથી. તમે સમજતા જાઓ તમારા નામથી જ બધો વહીવટ છે. એકે ઇન્ટરફીટ ન થાવ તો ઇન્દ્રિય ભિન્દ્રિય મનબુદ્ધિ અહંકાર અરે રાજ્ય સ્વાદ છે ને એ ઇન્ટરફીટ ન થવો જોઈએ. ત્યારે ભગત બાપાએ તો બીજું કાઢ્યું. એ અરુણભાઈ નામે ન રહી જતો પણ અરુણભાઈ હાવ અહીંયા રહી જાય મને કહે નગર ખોટી ના હેરાન થઈ જઈશ. જન્મી મરી ચોરસે ચક્રમાં નીચના પેટના મને કહે ભૂંડળા થાય, પંખીડા થાય, કાચબા ગરડા થાય, જલચરના, થલચરના, નભચરના, વંચરના, કૂતરા થવું છે, વાઘવરું થવું છે, સિંહ થવું છે, હાથી થવું છે, મગરમચ્છ થવું છે. હાલી શું નીકળો છો અરુણભાઈ? હાવ એને પકડી રાખી દે. મા બાપ કોળ કુટુંબ જૂઠાય, માતા પિતા કુટુંબ કબીલા આખીર વખત સંગ કોઈ નહીં ચાલે સાતા. અહીંયા વંદરાવનમાં પીળા કપડાં પહેરે છે એવો એક બાવો છે, પ્રેમાનંદ. લેમું છે, 2 કિડની ફેલ છે બિચારાની. દાદા રાધા 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 રોજે રોજ 2 કિડનીનું લોહી ફેરવા. કેટલા આવીને રોવે. એનો બાપ શું થાય જ્યારે તો ત્યાંથી એનો બાપે આવ્યો. બાપ રોવા માંડ્યો. શરીર છે એ મૃત્યુ લોકમાં પ્રગટ થયું છે એટલે મૃત્યુ પામે. પણ આત્મા તો જન્મતોય નથી અને મરતોય નથી, આવતોય નથી અને જાતોય નથી.
આવો 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 એટલે શબ્દ લ્યો ને, જવું છે બેઠા હોત તો કે ના ના જાય તો આવજો, એ શબ્દ લ્યો ને, એ શબ્દ આવજો કે આવો હે. તો જન્મ એ શબ્દ જ છે અને મરણ છે એ શબ્દ જ છે. હા, બાબો આવ્યો એટલે છે શબ્દ આવ્યો એમ, બેબી આવી એટલે કે માંડવો આવ્યો, માંડવો આવ્યો, અને કોળની પકાયો. હા હા, ગુરુજી મને કે મૂર્ખાઈ કરતો નહીં હો, મારો સંગ કર્યો છે, હું ઠેઠ જોઈ કે, અને મારો સંગ તે કર્યો છે, સાચું જ્ઞાન દઈશ. પંથ સંપ્રદાય ધર્મ વાળા ભાઈલો નથી ક્યાંય જાય ક્યાંય, 33 કરોડ દેવતા તારા ચરણમાં લોટ છે, ક્યાંય બાકીનો વરિષ્ઠ ભાગ કઈ છે. કોઈ જ કરી ગયો છું નહીં નમું તો, કોઈને નહીં નમું તો, કોઈ જ કરી ગયો છો. અને એકે તારી પતરખાંડે કુળદેવી કુળદેવતા હોરધન હોરો પોરો તો મને કહેજે, હું સંભાળે છે ને. એકે 33 કરોડ દેવતામાં એકે તારી પતરખાંડે તો તું મને કહેજે, કારણ કે મેં તને આત્મા બનાવ્યો છે દોસ. તું 33 કરોડ દેવતામાં સૌથી આગેવાન દેવ છો, ગાંધી એવડા કરતા નહીં ક્યાંય. હા, ઈચ્છા થાય તો તલવટ કરીને ખાઈ લેવાના, લાપસી કરીને ખાઈ લેવાની, પણ ઉગમના ગોખવાની નહીં. હા, ઘંટાકળ નહીં, છોકરીને બધાને દેવાની. એ તો અહીંયા નહીં, ઘંટાકળના મહુરી જાવ ને તો અહીંયા એના પટાંગણમાં જ મોકળીને ખાવાનું, બહાર નહીં લઈ જવાનું. 42 વીર છે જૈનમાં, હોકડી દાબો તમ તાર અહીંયા થાળી ભરીને ખાઈ જાવ, નાનો પાડે ઘરે બને ના, પણ આપણે આપણી ઘરે જ કરાય, કાંઈ કોઈ કહેવાય નહીં. એક વાત છે, પોચી કરાય બહુ ગોળ ન ખાય. ઓલાદને કીધું મારે મણેક કરવી છે, તો કે મણેક ઘી અને મણેક ગોળ અને મણેક લોટ. મેં હાલતી ના હાલતી ન, મારે ડબ્બો એક ઘી દઉં અને ડબ્બો એક ગોળ ન દઉં. એ બાપુ ડબ્બો એક ન થઈ જાય તો નથી કરવી મારે, ના પાડી જ બિચારા. મારે જો એવી રીતે મોરી હોવી જાય અને મોઢા મગજા મરમર થવું છે, ચાવવાની માં ન અણાય, આકરી ચાકરી લઈએ ભાઈ કોણ તાર બાપ ચાવ તો દાંત છે કે નવરીના. ગોળે 20 કિલો લોટ હોય ને ઘઉં, એટલે એમાં 2.5 કિલો ઓલા વેચવા 5 કિલો જ ગોળ જોઈએ. અમારે આ એક લાલ પાકડી વાર આવતો, એ રાતનો રેટ માટે જાય, મોટી ચોકી ભરીને કરે. મરી ગયો એ તો હોયો ગયો દોડિયા, ગોડાઉન રોડ પર રહેતો. મેં બાપા અહીંયા એટલી ઉખડી તમે કહો થાકી ન જાઓ, તો પણ હવે એ શેકવાની હોય, નીચે ચોઈલો હોય એમાં, અને શેકાઈ જાય. ઘી એટલું હોય, કેટલું હોય કે મળે લોટ હોય એટલે મળે ઘી હોય, 5 મણ નાખ્યું હોય કાંઈ તો 5 મણ ઘી હોય, અને સીધો ગોળી નાખી દેવાનું, સીધું ઢાળ દેવાનું. આવડા આવડા ઝાડા ઝાડા ડગરા કરવાના, મોરપ નહીં નાખવાની, એક ખાઈને તે ધરાઈ જાય. હા, અને લાપસી કરીને આવું, છોટું છોટું કરીને આવું. ખોડિયાર ખાધા કરે ઝાડા શું થઈ જાય ખોડિયાર માને, મગરને કદાચ થઈ જાય પણ ખોડિયાર માન ન થાય. કારણ કે હાથે બહેનોમાં નાનકડી રહીને આવડ જોગડ તોગડ બીજબાઈ સાતબાઈ હોલ ને ખોડિયાર, એમાં સૌથી ચીડુડી ખોડિયાર. હાથે બહેનોમાં મારી નાનડા રે લોલ, આવડા નાનકડા એ ખોડલ એવા રૂડા જેના નામ જો, માટે ધરામાં ખોડિયાર વિચરતી રેલો, ફરતી રેલો. મગર ઉપર સવારી કરીને, મગર તણીએ સવારી કરતી, માટે ધૂનામાં આટા મારતી હોય. મગર આ મારી બાજુ મગર હોય, કોકને દર્શન થાય. હું તો દર્શન થાય એટલે વારી જ લઈ લઉં સીધી. અત્યારે સોનાનો ભાવ કેવો છે, ગોધીઓ તો પછી સરકાર કરે બધા, એ ભલે કરતો, આપણે વારી ખાલી લઈ લેવાની બસ. હે માતાજી તમે તારામાં ફરો પાણીમાં. હા,
આપણી મૂળ વાત હતી હવ નૈમિષભાઈ તો કે હવ કીર્તિભાઈ તો કે હવ મૂળજીભાઈ તો કે હવ ગોરધનભાઈ તો કે હવ આ બાપાનું નામ શું છે આરામ છે. ઘોઘો હા એવું બાબુભાઈ. લાગતું. બાપભાઈ બાપભાઈ તો ભૂપેન્દ્રભાઈ કહું ચંદ્રિકાબેન તો કહું કુણુભાઈ તો કહું મયુરભાઈ તો કહું અરુણભાઈ તો કહું દેવડે દેવડે કરે હોકારા એને કોક પારક થઈને પરખો બાળાઓની માં આણોમાં ખાલી આટલું જ છે યાદી તો આ બાજી નરસિંહને ખાલી એટલું જ કીધું કે નરસિંહ નામ છે ને એ જ બધાનો બાપ છે હોય કે હા નક્કી રાખીશ ને તો જ્યાં જોઈએ ત્યાં આગળ હાલશે ઈ. કેવું ન પડે ગઈથી બધી ભેગી થાય ને એટલે ઉઠી બેન તમે ઉપાડો ને હવે રેવા બેન તમે ઉપાડો ને તમે ઉપાડો તમે ઉપાડો તમે ઉપાડો ગીતામાં એવું આવે એ જેને સર્વ કર્મોના આરંભનો ત્યાગ કર્યો છે એટલે કોણ ચાલુ કરે પછી ઓલી જેને ગાવાનું ફળફળી હોય એ ચાલુ કરે હા તો આપણને ખ્યાલ આવે કે ઓહો લોલમાં બધા ભેગા હા અને ચાલુ કરે એમાં એક લીડો થઈ ગયો ઉજીભાઈ હમણાં પીધું બોલું એને કંટાળો એટલે બંધ કરી દો અઘરું તો છે મારું જ્ઞાન ગુરુને દીધેલું બેટા હરામ જો કોઈનું ભજન કરતો હતો આ તો આ છોડીની સાહેબ આ ફોટા રાખ્યા ને હું રાખું જ નહીં એક અરીસો હોય અરુણભાઈના આશ્રમમાં આવવું હોય આવે ન આવવું હોય તો આકા વળીને જાય પાછા એક અરીસા સિવાય કાંઈ ન હોય અરુણભાઈના મકાનમાં બંદગી ભરવી દે પણ દર્પણમાં સીધા એ જ મારો ઉપદેશ બીજો ઉપદેશ કોઈ નથી આ તો ફોન આવે તે બાઈ કે ખબર વાત કરમાં જેટલો ફોન છે અરે પાટ લાઈટ ક્યાં કાઢે એ ક્યાં એ કેટલો જેટો છે અહીંયા હામો હોય તો લાઈટ ટોકડાય છૂટે ઘરે ભરાય એને બદલે ફોન આવે તો એટલે અંદર કુબાબાઈ જેટનો ફોન છે વાત કરી લઉં હા તમારા ભાઈ બહાર ગયા છે શું કામ હતું અરે પણ આવું છે ભાઈ કેદી આવુંથી પ્રીત કેદી કરતો ગોર્ધનથી પ્રીત કરતો વળી સુરતાની માથી પ્રીત કરતો વળી આ તમારા વાસાવર છે એ માથી પ્રીત કરતો મામાથી પ્રીત કરતો બાળીથી પ્રીત હારાથી પ્રીત કરતો તમારા હારાથી હા બા હવ એનાથી કેદી પ્રીત કરતો દેવડે દેવડે કરે હુકાર તરત જ મટી જાય પણ કરતો નથી પ્રીત અને કૂટે મરે છે હવને યાદ નથી કરતો સોહમ સોમ હોતો સોહમ પણ આ શ્વાસ આવ્યો ને ગયો આવ્યો ને ગયો આવ્યો ને ગયો હા એ અરુણભાઈ જીવે છે ને કે અરુણભાઈ જીવે છે અરુણભાઈનો શ્વાસ લે છે ને અરુણભાઈનો શ્વાસ મૂકે છે એટલે હોય છે કે અરુણભાઈ નીકળી જાય ને શ્વાસ પકડાઈ જાય અને આ તો શ્વાસે નીકળી જાય દેહ ન જાણે તેહને કોને અરુણભાઈને જાણે ને ઇન્દ્રિય પ્રાણ એકે ઇન્દ્રિય અરુણભાઈને ઓળખતી નથી પ્રાણ એ રાતથી હાલવા અરુણભાઈને ઓળખતો નથી આ પણ આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ આપણા પૈસા એવા ક્યાં હરામના છે કે કારુણાનું છે ડૉક્ટરને લઈ જેટલું આવવાનું છે તે જ આવવાનું છે વહેલું આવવાનું છે એક સાસ વહેલો આવે એક સાસ મોડો જાય પેશાબ કરજો નિમિષ કરે કે લિંગ કરે એમાં શરમ આવે નહીં જેમ હોય એમ જ કહેવાય તો પછી એને નીકળી ગયો હોય તેથી પછી મર ત્યાં ગુદા કરે કે નિમિષ એ રીતે ધ્યાન એમાં હે પછી આ ઉધર મયુર ખાશે કે મોઢું એમ ને
એ જ પીછ મૂકે તરત જ એ જ ટાઈમે પીછ મૂકે ઊભો ન રહી જા છોકરો આગળ આ ટાઈપ પર આનંદ મારીએ કાંઈ મારે કાંઈ ચેલો થવાનું રહી પણ ચેલાથી અધિક છે આઠેય બોર ઘરવાળા આ તે બધે જોયા કરે સાક્ષી નથી કોઈ આઠેય બોર આનંદમાં રહે છોકરો એને આનંદમાં જોઈને હું આનંદમાં આવી જાઉં કે વાહ ભાઈ વાહ એક તો દીકરો આમ નોખો બોલો દેશો ન્યારા બધાને ખબર છે કે બોલે છે ભગવાન હરામ જો નીચના પેટના કોઈ એને પ્રીત કરતા હોય તો મુજે કામ ઈશ્વર છે ભજન બ્રહ્માનંદ ગાય જસ્મીનીઓ અને એ મારું કાંઈ નંબર છે મુજે કામ ઈશ્વર છે જગત રૂઠે તો રૂઠન દે એકવાર હાલું તો ખરા ખબર પડે તમને હું તો હાલું છું તો અનુભવું છું બધું શું બેટા બંધ કરતો ને કોર્ટનભાઈ કે એટલું બોલો બોલો પછી આવો ને બોલવાનું ભડભડી આવો હો ગોરધનભાઈ સ્પ્રે કરી દો ફેર પડી જાય હે સ્પ્રે કરી દો ના ના હું દવા નથી કરું કાંઈ નથી કરું સ્પ્રે ફેર પડી જાય તરત જ એ નથી કરવું મને નથી ફાવતું હોય નથી ફાવતું ને અગાઉ બે ત્રણ વાર કર્યો એટલે હું દવા પીને જઈ ગયો એ પીવું તો ઓલું કેમ મેં ઓઆરએસ પે પી દીધું ચા મૂકો છો ચાલ ગુરુભાઈ મૂકો. ચા ઉઠે બેટા ટાઈમ બાપ આડો ભર્યો ને કોણ આડું ભર્યું શું? કોણ આડું ભર્યું તો ઠીક બેટા કેવું ધ્યાન રાખવાનું બેટા હાવ 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 ના એ આવું નહીં હો. હા દેવડે કરે હોકારા એને કોક પારખ થઈને પરખો પારખ થઈને એટલે અલગ રહીને કે એ મેન શાક સાકર વધારે જ કરજો એટલે ઉપાધિ નહીં. ગમે એ નીકળે શાકવાર નીકળે કોઈ બકાલ બાયું નીકળે ભાઈ નીકળે એકો એક હા. એવડો જ બોલતો હોય એ બધા નામ અલગ હોય શાકની રેકડીઓ અલગ હોય કોઈને કાંઈ કોઈને કાંઈ કોફી એમાંથી કોઈ કરજો માઇકમાં ચા બોલે. આખી કોથળી બનાવી હાલો હોના છ આદુ છે હોના છ લીલા નાળિયેર 100 રૂપિયાના 6 લીલા નાળિયેર તો એમાં એ જ બોલતો હોય ભંગાર સામાન ભંગાર હાલો મોબાઈલ દેવા હોય તો અડધી કિંમતે મોબાઈલ આપી દો કેટલો ખેરીચો લઈ જાય બધું મોબાઈલ દો એટલે અડધા પૈસા તમને લઈ દે ઠીક કરતા હોય એમ. જાઓ જાઓ બેટા જાઓ હા જાઓ હો. જાઓ એ સુખરાત કરો બાપ આવજો પોતા જેવું હક નહીં અને બેઠા જેવું દખ નહીં હવે કોને કીધું ભૂપેશભાઈ ને હવે ચંદ્ર